હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાં આઈએમપી એવા ક્વેશ્ચન્સ જોઈશું. તો પહેલું છે બેંકનો અર્થ અને વેપારી બેંક દ્વારા સ્વીકારવામાં આવતી થાપણો. તો બેંકનો અર્થ, તો બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહે છે. ત્યારબાદ આવે છે વેપારી બેંક દ્વારા સ્વીકારવામાં આવતી થાપણો. તો થાપણમાં પહેલું છે કે બચત ખાતાની થાપણ. જે બચત ખાતાની થાપણ છે એ નોર્મલ કોઈ પણ પર્સન છે, નોર્મલ સાધારણ વ્યક્તિ છે એ ખોલાવી શકે છે. તો બચત ખાતાની થાપણ ઉપર બેંક છે એ નોર્મલ છે એ વ્યાજ ચૂકવતી હોય છે. ત્યારબાદ આવે છે રિકરિંગ ખાતાની થાપણ. તો બચત ખાતાની થાપણનો જે રિકરિંગ પ્રકાર છે રિકરિંગ ખાતાની થાપણ. તો રિકરિંગ ખાતાની થાપણ એટલે કે તેમાં આપણે જે વ્યક્તિ છે બચત એકસાથે ન કરી શકતો હોય તો તે દર મહિને કે અમુક ટાઈમ પીરિયડમાં થોડીક રકમ છે એ બેંકના ખાતામાં જમા કરતી હોય છે. જો તેની સમય મર્યાદામાં રકમ જમા કરવામાં ના આવે તો બેંક છે એ વ્યાજ વસૂલ કરતી હોય છે. ઘણી બધી વાર આવું વ્યાજ છે એ માફ પણ કરવામાં આવે છે અને તેની જમા રકમ ઉપર બેંક વ્યાજ ચૂકવતી હોય છે કે જેટલી રકમ બેંકના ખાતામાં જમા હોય એ મુજબ છે એ ગ્રાહકને વ્યાજ ચૂકવતી હોય છે. ત્યારબાદ આવે છે ચાલુ ખાતાની થાપણ. તો ચાલુ ખાતાની થાપણ છે એ મોટે ભાગે ધંધાદારી પેઢી અને સંસ્થાઓ ખોલાવતી હોય છે. ચાલુ ખાતાની થાપણ ઉપર બેંક કોઈ જ પ્રકારનું વ્યાજ ચૂકવતી નથી, પરંતુ તેમાં ફેસિલિટી માટે બેંક છે એ ઘણા બધા ચાર્જીસ લેતી હોય છે અને બેંક છે એ ચાલુ ખાતાની થાપણ ઉપર ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપતી હોય છે. તેવી જ રીતે આવે છે બાંધી મુદતની થાપણ. તો બાંધી મુદતની થાપણ એ લાંબા ગાળા માટેની થાપણ છે કે બેંક કોઈપણ વ્યક્તિ છે તે પોતાના નાણાં છે અમુક ટાઈમ પીરિયડ માટે બેંકને આપી દે છે. સૌથી વધુ વ્યાજ એ બાંધી મુદતની થાપણ ઉપર મળતું હોય છે. જો તેમાંથી વચ્ચેથી નાણાં કાઢી લેવામાં આવે તો બેંક છે એ ઓછું વ્યાજ આપે છે અને ઘણી બધી વાર છે એ બાંધી મુદતની થાપણ ઉપર પણ બેંક છે એ ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપે છે. થેન્ક યુ.